ક્વોરીને લઈને સેલારપુર ગામ પણ રહ્યું બંધ। સુરતના માંગરોળના સેલારપુર ગામમાં અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો થતા વિરોધ કરાયો છે। અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો કરાતા વાંકલની બજારો બંધ રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। જમીન વિવાદને લઈને આ હુમલો કરાયો હતો। ઇજાગ્રસ્ત થયેલા સંચાલકો વાંકલના હોવાથી સ્થાનિકોએ અહીં બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। જંખવાવ પોલીસે હુમલો કરનારાની અટકાયત કરી છે। હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે। સુરતની બસમાં જોવા મળી ખતરનાક ભીડ। બસમાં ચડવા ભીડ જોઈ તમે ચોંકી જશો। એસટી બસ માટે સલામતી સવારી એસટી અમારી એક એવું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ આ સૂત્ર સામે જ સવાલ ઉભા થયા હોય તેવા દ્રશ્યો સુરતના માંડવીથી સામે આવ્યા છે। ખીચોખીચ ભરાઈ રહેલી એક સરકારી એસટી બસનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા હતા। વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં મુસાફરો એકબીજાને ધક્કે ચડાવી અને બસમાં પ્રવેશી રહ્યા છે, તો બીજી તરફ બસના કંડક્ટર પણ મૂંગા મોઢે નિહાળી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું। જોકે જાગૃત નાગરિકે આ ઘટનાનો કથિત વિડીયો વાયરલ કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ પ્રકારે જોખમી મુસાફરી નહીં કરવા માટે નાગરિકોની અપીલ કરે છે। ડીસામાં ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી। જમીન બચાવવા કર્યો વિરોધ। બનાસકાંઠાના ખેડૂતોના વિરોધ, આક્રોશ અને ગુસ્સાનું કારણ છે તંત્ર। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં પાલિકાના ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। 13 ફેબ્રુઆરીએ યોજાનારી પાલિકાની સાધારણ સભામાં ટીપી પ્લાનને મંજૂરી મળે તેવી ચર્ચા વહેતી થઈ છે। અગાઉ 2016માં ટીપી પ્લાન મંજૂર કરવાની તૈયારી કરાઈ હતી। ખેડૂતોએ વિરોધ નોંધાવતા તે સ્કીમ રદ થઈ હતી। ત્યારબાદ ફરી એકવાર ટીપી પ્લાન મંજૂર થાય તેવી ચર્ચાઓએ જોર પકડતા ખેડૂતો રોષે ભરાયા। ટીપી પ્લાનના કારણે અનેક ખેડૂતોની જમીન જવાના કારણે ખેડૂતો આ પ્લાનનો વિરોધ કરી રહ્યા છે। આ ટીપી સ્કીમમાં અનેક નાના ખેડૂતોનો મરો થાય તેવી સ્થિતિ છે। જો કે ધારાસભ્ય પોતાના અંગત ફાયદા માટે ટીપી સ્કીમ લાવતા હોવાના પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા। જો ટીપી પ્લાન રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। સુરતમાં તંત્રના પાપે હજારો વીઘા જમીન પાણીમાં થઈ ગરકાવ। આ બરબાદીના દ્રશ્યનું કારણ છે બેદરકારી। આ પાણીની રેલમછેલ અને ખેતરોના ખેદાન મેદાન માટે જવાબદાર છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો। સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સુરત પાસેના ખેતરોમાં ઉભો પાક તબાહ થઈ ગયો। સુરત મહાનગરપાલિકાની સિંચાઈ વિભાગે જાણ કર્યા વગર લાઇનનું ખોદકામ કર્યું। નહેરનું પાણી બંધ કરાવી કામકાજ કરી દેતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ। પહેલા તો પાણી વગર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ। હાલ ખેતરોમાં પાક માટે પાણીની જરૂરિયાત છે ત્યારે જ નહેર બંધ કરી દેતા મુશ્કેલી વધી। ઉપરથી નહેરમાં ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ। નહેર પાણીથી ભરાઈ ગઈ ત્યારે ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું। થરાદના પશુપાલકો પર અદ્રશ્ય ખતરો આવતા ચિંતા। એક ગામમાં 500 પશુના થડાથડ મોતથી ગામમાં ગમગીની। બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક આફત આવી જ રહી છે। હવે પશુઓમાં ફેલાતા રોગચાળાથી હાહાકાર મચી ગયો છે। મોટાભાગે પશુપાલન પર નભતા જિલ્લામાં લંપી બાદ હવે ખરવા મોવાસાના રોગે ભડો લીધો, જેમાં ગામ દીઠ 1 કે 2 નહીં 400 થી 500 પશુઓના મોત થતા ગામમાં પશુઓને દફનાવવા માટે જમીન ખૂટી પડી છે। ગરદીઠ 1 કે 2 પશુઓ બીમાર છે, જ્યારે 400 થી વધુ પશુઓના મોત થઈ ચૂક્યા છે। અમુક પશુપાલકે પોતાના 1 કે 2 નહીં પરંતુ 6 થી 7 પશુઓ ગુમાવ્યા છે। જે પશુપાલક ડેરીએ 50 લીટર દૂધ ભરાવતો હતો એ હવે માંડ 10 લીટર ભરાવી શકે છે, જેના કારણે દૂધના પગારમાં ઘટાડો થઈ ગયો છે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। થરાદના જેટા, મલુપુર, વજેગઢ અને પરદર સહિત કેટલાક ગામોમાં પશુઓ મોતને ભેટ્યા છે, જેથી પશુપાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। થરાદના જેટા અને મલુપુર ગામે તો સ્થિતિ અતિ ગંભીર છે। આ બંને ગામમાં ખરવા મોવાસા રોગથી દરરોજના 20 થી 25 પશુના મોત થાય છે। સવારથી સાંજ સુધી પશુપાલકો જેસીબી અને લોડર વડે ખાડા ખોદાવીને મૃત પશુઓને દફનાવી રહ્યા છે। લોડર ચાલક સવારે ઘરે ચા પીવા પણ નથી રોકાતા। જમવા જવાનો પણ ટાઈમ નથી મળતો। અત્યાર સુધી લગભગ 500 થી વધુ પશુઓ દફનાવ્યા હશે। છેલ્લા 1 મહિનાથી અહીં ખરવા મોવાસા નામનો રોગ ફાટી નીકળ્યો છે, જે કાબુમાં જ નથી આવતો। વલસાડમાં ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા માટે ઉપડી ગયા। વલસાડના વાંકલ ગામની શાળાના શિક્ષકોને લાગ્યો ક્રિકેટ રમવાનો ચસ્કો। ક્રિકેટનો ચસ્કો એવો લાગ્યો કે ક્રિકેટ રસ્યા શિક્ષકો બાળકોને
ભણાવવાનું જ ભૂલી ગયા. વાત એમ છે કે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250 થી પણ વધારે હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી 530 થી પણ વધારે શિક્ષકોએ વાંકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. જોકે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે. બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શિક્ષકોની મેચના વિવાદે જોર પકડ્યું છે. તારીખ 7 અને 8 શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું. જોકે શાળામાં હાજરી આપવાના બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી. આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચી ચૂક્યો છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે શિક્ષકોને ચાલુ શાળા દરમિયાન આવી ક્રિકેટ મેચ રમવાની કોઈ પણ પરવાનગી આપવામાં નથી આવી, પરંતુ તેમ છતાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદારીનો ટોપલો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ઢોળ્યો હતો. હળવદના યુવાનને પ્રેમની મળી તાલિબાની સજા. સુરેન્દ્રનગરના હળવદમાં એક યુવાનને પ્રેમ કરવાની આકરી સજા મળી છે. હળવદના ખેતરડી અને મૂડીના નાડધરી ગામ વચ્ચે યુવક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ યુવાનને પકડ્યો હતો. બાદમાં તેને ઠોર માર મારવામાં આવ્યો હતો. એવો માર મારવામાં આવ્યો કે યુવાન અધભૂવો થઈ ગયો. યુવાનને કેટલાક લોકોએ તો પટ્ટે માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું. પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોમાં સિંહ વિસ્તારમાં 10 જેટલા લોકો નજરે પડે છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. કાતિલ ઠંડા પવનોમાં ઠરી ગયું ગુજરાત. હવે ઠંડી નહીં, કાળઝાળ ગરમી પડશે. રાજ્યમાં ઠંડીએ ફરી જોર પકડ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. અચાનક જ તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ઘટી જતા 10 થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. 9.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું. ડીસામાં 11.5, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન, અમદાવાદ ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, ભુજ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે એકાદ દિવસમાં ગુજરાતીઓને ઠંડીથી છુટકારો મળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસમાં રાજ્યમાં ઠંડી ઘટશે અને ગરમી વધશે. પવનની દિશા બદલાતા વધશે ગરમી. 2 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાશે. સાબરકાંઠામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. સાબરકાંઠામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. સાંજે 6 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મતદાન કરવા માટે લાઈનો લાગી હતી. જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 6000 થી વધારે શિક્ષકોએ મતદાન કર્યું હતું. અલગ અલગ મતદાન મથકો પર મતદાન થયું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શિક્ષકોએ મતદાન કર્યું. અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન યોજાયું, જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકાના સંગઠનના હોદ્દેદારો માટે ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જોકે ઈડર, ખેડ, બ્રહ્મા, તલોદ તાલુકાના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના ટોટલ 15 બૂથ પર મતદાન થયું. તમામ બૂથ પરથી મતપેટીઓ હિંમતનગર ખાતે આવી અને આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો. અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને આયોજન અર્થે આ સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે દારૂ જુગાર સહિતના મુદ્દાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત જલારામ બાપા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી અંગે પણ પ્રતાપ દુધાતે નિંદા કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય, અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, ભાવનગર પ્રભારી સંજયસિંહ સરવૈયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર પોર્ટથી સિંગદાણા અને હળદરની નિકાસ, દુબઈ માટે જહાજ રવાના. ગુજરાતમાંથી કોમોડિટીની નિકાસ મોટા પાયે અનેક દેશોમાં થાય છે, પરંતુ ચાલુ સપ્તાહે પોરબંદર પોર્ટથી 1000 ટન સિંગદાણા અને 200 ટન હળદર લઈ જહાજ દુબઈ માટે નિકાસ થવા રવાના થયું છે. ઓવરસીઝ દ્વારા નિકાસ કરવામાં આવી હતી. DSN એગ્રી બ્રોકર્સ નીરજ જઠિયાના કહેવા પ્રમાણે ગુજરાતમાંથી ઇન્ટિનિયર મારફતે નિકાસ કરવામાં આવે તો ખર્ચ વધે છે. 17 થી 18 દિવસ લાગે છે, જેની તુલનાએ જહાજ મારફતે નિકાસ થવાથી 7 દિવસમાં માલ પહોંચી જાય છે. 10 થી 12 નાના વહાણો વિદેશ મોકલાઈ ગયા છે. હજુ 4 થી 5 વહાણો જશે.
નવી એસટી બસો ફાળવવાની મોટી વાતો થાય છે, પરંતુ છોટાઉદેપુરના ક્વાંટમાં બસ વગર મુસાફરો રઝળી રહ્યા છે. ચકાચક એસટી બસ સ્ટેન્ડ છે. બસમાં બેસવા માટે મુસાફર પણ છે, પરંતુ નથી બેસવા માટે એસટી બસ. તંત્રએ મોટા ઉપાડે જનતાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે ક્વાંટમાં બસ સ્ટેન્ડ તો બનાવી દીધું, પરંતુ મુસાફરો માટે બસની ફાળવણી કરવાનું જ ભૂલી ગયા. એટલે ગુજરાતના છેવાડે આવેલું છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ ગામના લોકો બસ વગર રઝળી રહ્યા છે. નવું બસ સ્ટેન્ડ મળ્યું હોવા છતાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉપરાંત બસ સ્ટેન્ડમાં બેસવાની સુવિધા પણ નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, મુસાફરોને બસ સ્ટેશનના ફ્લોર પર ખુલ્લામાં બેસવું પડે છે. ઠંડી, વરસાદ અને તડકાથી રાહત આપવા માટે બસ સ્ટેન્ડમાં શેડ બનાવવામાં મુસાફરો માંગ કરી રહ્યા છે. શૌચાલય કે પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા ત્યાં જોવા નથી મળતી. તો વળી મહાનગરોમાં જવા માટે ક્વાંટથી સીધી બસ પણ નથી જોવા મળતી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 રાજ્યની બોર્ડર ધરાવતા ક્વાંટ તાલુકામાં 137 ગામ વચ્ચે આ એક જ બસ સ્ટેશન છે. વેપારીઓ, નોકરિયાતો, મજૂરો અને વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં જવા માટે બોડેલી જવું પડે છે. તેથી અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો માટે સીધી બસ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. બસ વગર લોકોને ખાનગી બસનો સહારો લેવો પડે છે. આઝાદીના વર્ષો બાદ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામને બસ સ્ટેશનની સુવિધા તો મળી, પરંતુ અહીં આવતા મુસાફરોની દુવિધા ઓછી થઈ નથી. એટલે બાપલિયા કઈ બસ સ્ટેન્ડ બનાવવાથી કઈ લોકોની સમસ્યા ઓછી નથી થતી. સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવી ફોટા પડાવવાના દેખાડાઓ બંધ કરો, જનતાને સુવિધા આપો. સુવિધા. ગોધરામાં એસટી બસનો થઈ રહ્યો છે દુરુપયોગ. ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થયાના દ્રશ્યો સામે આવ્યા. એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારની ટોઈંગ કરી લઈ જવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો. જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધી લઈ જવાતો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. જો કે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે પણ તપાસનો વિષય છે. ડ્રોન દીદી યોજનાથી બનાસકાંઠાની મહિલા બની લાખોપતિ. મહિલાઓને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાએ લાખો રૂપિયાની કિંમતનું ડ્રોન મેળવ્યું છે. આ ડ્રોનનો ઉપયોગ શીખવા માટે મહિલાએ મહારાષ્ટ્રના પુણેમાં 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી ડ્રોન પાયલટ બની છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોટ લઈ પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે, જેને લઈને મહિલાના પરિવારજનો